મમ્મી હું શું કહું છું બહાર આજે સોસાયટીમાં છે ને મીટિંગ હતી કે બધાય સોસાયટી વાળા છે ને બસ બાંધીને બહાર જાય છે તો હું મારું નીતનું નામ લખાઈ દઉં. હવે તારે ને મિતને કઈ જવાની જરૂર નહીં. શું દુકાન બંધ રાખશો 2 દાડા? અને એવું કરીશ છે ને મારું તાર પપ્પાનું નામ લખાઈ દે. એમ થાય અમારા હાથ પગના કઈ ઠેકાણા નહીં. હાથ પગ હાલે ને ત્યાં સુધી જઈ આવી. તમારે તો આખી જિંદગી ફરવું જ છે ને. આ દેહનું શું ઠેકાણું? જઈ આવી ત્યાં સુધી મારું તાર પપ્પાનું નામ લખાઈ દે જા. મમ્મી પરમ દિવસે યાર હું કયો ડ્રેસ પહેરું? કેમ પરમ દિવસ શું છે? અરે ઓલા આપણે ફઈબાન ને આ લગનમાં જ જવાનું તો ને આ જવા માટે મારે ડ્રેસ તો પહેરવો પડશે ને તો કયો પહેરું? ભાઈબાન ત્યાં લગનમાં છે ને હું ને તારા પપ્પા જઈ આવીશું. અહીંયા છે પછી દુકાન બંધ રાખશો તમે અને ઘરે કોકે રહેવું પડે. બધું બંધ કરીને ક્યાં જવું? અને આમે છે ને અમારા હાથ પગ હાલે ત્યાં સુધી જઈ આવી. પછી આ દેહનું કઈ ઠેકાણું નહીં. પછી તમારે આખી જિંદગી જવાનું જ છે ને. તમે નાના છો તો હજુ ઘણું જવાનું થશે તમારે. પછી અમે જઈ આવી પછી તમારે આખી જિંદગી જવાનું છે. એટલે તમારે ન થાવ. હું તારા પપ્પા જઈ આવશું તમ તાર. કઈ હગા ફઈબા નહીં આપણે. હા એમને આ શરીરનું કઈ ઠેકાણ. કાલ સવારે હાથ પગ નહીં હાલે પછી છોકરાને જ જવાનું હોય ને હાલે ત્યાં સુધી જઈ આવીએ. હા 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 કશો વાંધો નહીં. તમ તાર અમે આવીશું હો. હા ને ગામડે પ્રસંગ હોય તો આવવાનું તો હોય જ ને. હા હા અમે બધા પ્રસંગમાં આવીએ જ છીએ ને. હા હા આવી જઈશું. હા હા ચલો હા જય શ્રી કૃષ્ણ હો. મમ્મી હા કોને ત્યાં જવાનું ગામડે? અરે આપણું ગામ છે ને ત્યાં મંદિરની પ્રતિષ્ઠા છે. તે ફોન આયા તો કે મંદિરની પ્રતિષ્ઠા છે એટલે 4 દિવસનો ઉત્સવ છે. હે એટલે આવજો. તે કીધું હારું બહુ આવવાનું મોટો છે. ઉત્સવ થતો હશે ભાઈ. હા બધું રાખ્યું છે. ઉત્સવ છે ગરબા ને બધું. તે કે આવજો. કહું હા હા ગામડે હોય છે. મમ્મી હું શું કહું મમ્મી અમે બે એકલા નહીં પણ તમે 2 જણા આવો અને આપણે 4 જણા જઈએ. 4 જણા શું કરવા? અરે આવડો મોટો ઉત્સવ છે 4 જણા જવું ના પડે? એમાં એવું કઈ ના હોય. અમે 2 જઈ આવશું. હું તાર પપ્પા તો ચાલશે. અહીંયા દુકાન બંધ રાખવાની હોય અને અમે હાથ પગ ચાલે ત્યાં સુધી અમારે જવાનું. પછી તમારે જ આખી જિંદગી જવાનું છે ને. આ દેહનું શું ઠેકાણું? હાથ પગ ચાલે ત્યાં સુધી જઈ આવી. અને એવા ધંધા બંધ કરીને ના જવાનું હોય તો તમે છે ને ઘરે રહેજો. પછી આખી જિંદગી તમારે જ જવું છે. બરાબર દૂધ મૂકીને આવી અરે ડોસી મારે બધે એમને જ જાવું. સી ખબર અમાર લગન થયા 4 વર્ષ થઈ ગયા હજી સુધી બધે ડોસીમાં એવું જ કે અમાર બેને જ જવાનું હોય ને અમાર હાથ પગ ચાલે ત્યાં સુધી અમાર બેન કોઈ દી કુટુંબમાં ક્યાંય લઈ ન જાય. એમને થોડી અમને કોઈ ઓળખશે. અમને લઈ જાય તો ઓળખે ને પણ કોઈ દી એવું ન થાય એમને કે અમને લઈને જઈએ. અને આ ડોસીને એટલો ઢઢડિયો છે ને એટલો ઢઢડિયો કે એનો પાર જ નથી. એમ જ્યાં હોય ને તૈયાર જ હોય. હું ને તાર પપ્પા જઈ આવશું. હું ને તાર પપ્પા જઈ આવશું. અલ્યા પણ ક્યાંક તો છોકરાને વહુને જવા દ્યો. એમ બધે એમને જવું હોય. બધે કોકલા ફરવા જતા હોય ને આરતી દીદી લોકો ફરવા જાય ને તો મમ્મી ફોન કરી દેશે. હા કે કિશુને એમને ટાઈમ ન રહે દુકાન ચાલુ હોય ને તો કે અમે 2 આવીશું. આરતી દીદી એવું કે ના ભાઈ કિશુને એમને મોકલો તો કે ના ના કિશુને એમને ટાઈમ ન રહે અમે 2 આવીશું. કે હું બધે એમાં પપ્પા તો ન જાય ને તો મમ્મી તો બધે ઢઢડિયો હોય જવાનું. બધે આગળ ને આગળ હોય. બાકી વહુને ક્યાંય નહીં જવા દેવાની. અમે આમને મને એવું લાગે એમના હાથ પગ ચાલે કરીને અમારા હાથ પગ જતા રહે પણ એમના હાથ પગ ને કાંઈ નહીં. બધે દોડ જવું હોય બધે.